ગુડ ઇવનિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. મોસ્ટ ઓફલી આપણે આ ચેપ્ટરમાં ન્યુમેરિકલ્સ આપણે ઘણા જોયા. આજે થોડો થિયોરિટિકલ પાર્ટ આપણે સ્ટડી કરીએ. ઓકે, ચાલો. આજનો જે ટોપિક જે છે બરાબર એ વાહકતા છે. વાહકતાને જો આપણે અંગ્રેજીમાં કહીએ તો કન્ડક્ટિવિટી કહેવાય. તો પહેલી વસ્તુ એ કે વાહકતા એટલે શું. પણ વાહકતા જાણતા પહેલા આપણે અવરોધ જાણવા પડશે. વાહકતા ક્યારે ખબર પડશે? જ્યારે આપણને અવરોધ ખબર હોય ત્યારે. ઓકે, હવે પહેલી વસ્તુ એ કે અવરોધ કોને કહેવાય. તો અવરોધ એક સિમ્પલ વસ્તુ છે કે દાખલા તરીકે કોઈક ધાતુમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે ત્યારે પ્રવાહની જે અવરોધરૂપ નિર્માણ થશે એને આપણે અવરોધ કહી શકીએ. બરાબર, એને આપણે અવરોધ કહી શકીએ. મારા પ્રમાણે તમને ખબર પડી હશે કે અવરોધ જે છે એ કંઈક ઓમ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો. ઓકે, થોડું ઘણું તમને ખબર હોય તો મેં ડિટેલમાં જાઉં. અવરોધની આપણે વાત કરીએ તો જ્યારે આપણે કોઈ પ્રવાહ પસાર કરીએ છીએ બરાબર, તો પ્રવાહ દાખલા તરીકે આપણે 1 મીટર લંબાઈના વાહકમાંથી આપણે પસાર કરીએ છીએ અને એ જ રીતે આપણે 1 મીટરની જગ્યાએ 5 મીટર લંબાઈનો આપણે એક વાહક લઈએ. મતલબ કે બરાબર આપણે સેમ મટીરીયલનો આપણે વાહક લઈએ જેમાં એક 1 મીટરનો છે અને બીજો 5 મીટરનો છે. ઓકે, સમજો. દાખલા તરીકે આપણે કોઈ 1 મીટરનો સળિયો લઈએ બરાબર અને બીજો 5 મીટરનો સળિયો લઈએ. બંનેમાંથી આપણે વિદ્યુતનું વહન કરાવીએ તો બંનેમાંથી વિદ્યુતનું વહન કરાવતા અવરોધ કોને વધારે નિર્માણ થશે? તો પહેલી વસ્તુ એ કે જેટલું એ વધારે અંતર કાપવાનું હશે તેટલું એ ધાતુના અંદર રહેલા કણોમાં એટલે કે ધાતુના કણોમાં વધારે અથડામણ કરશે. એટલે કે 1 મીટર કરતાં 5 મીટરમાં અથડામણો વધારે થશે ને જેટલી અથડામણો વધારે થશે એટલું એને બીજી એક આડછેદના ભાગમાંથી બીજા આડછેદમાં જતા ઘણો સમય લાગશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે નાની લંબાઈના વાહક તાર કરતાં મોટી લંબાઈનો જે વાહક તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે વધારે સમય લાગશે. પરિણામે અવરોધ કોનામાં વધારે મળશે? જેની લંબાઈ વધારે હશે તે. તો ઓમે એ પણ કીધેલું છે કે લંબાઈ અવરોધના સમપ્રમાણમાં છે. જેટલી લંબાઈ વધારે તેટલો અવરોધ વધારે. કેમ કે જેટલી લંબાઈ વધારે હશે તેટલું વિદ્યુતનું વહન કરવા માટે વધારે સમય લાગશે, વધારે અથડામણો થશે, માટે એને અવરોધ વધારે લાગશે. એટલે અવરોધ લંબાઈના તમને સમપ્રમાણમાં મળશે. એ જ રીતે અવરોધ આડછેદના કયા પ્રમાણમાં હશે? દાખલા તરીકે એક આડછેદ આપણે નાનો લઈએ અને એક આડછેદ દાખલા તરીકે આપણે મોટો લઈએ તો વહન કોનામાં તમને ઝડપી જોવા મળે? તો ઓબ્વિયસલી બરાબર આના પાસે વિસ્તાર વધારે છે. વધારે વિસ્તાર છે એટલે સહેલાઈથી પસાર થઈ જશે. ઓકે, જ્યારે ઓછો વિસ્તાર છે તો ઓછો વિસ્તાર છે એટલે આમાંથી પસાર થતા વાર લાગશે. તો આપણે એવું કહી શકીએ જેટલો ઓછો આડછેદ તેટલો અવરોધ વધારે, કેમ કે એમાંથી વહન થવા માટે વધારે સમય લાગશે. ઓકે, તો ઓછો આડછેદ વધારે અવરોધ. તો એનો મતલબ કે આડછેદ અવરોધના કયા પ્રમાણમાં આવવાનો? વ્યસ્ત પ્રમાણમાં આવવાનો. એક વખત ધ્યાન રાખજો, મોટા આડછેદમાંથી સરળતાથી પસાર થઈ જશે જ્યારે નાના આડછેદમાંથી પસાર થવા માટે સમય લાગશે. કેમ કે આડછેદ નાનું છે બરાબર, અહીંયા આડછેદ મોટું છે. મોટા આડછેદમાંથી સરળતાથી પસાર થશે. એ જ વસ્તુ નાના આડછેદમાંથી પસાર થવું હોય તો એને સમય લાગશે. બરાબર, તો સમય લાગશે તો આપણે એવું કહી શકીએ કે નાના આડછેદમાં અવરોધ વધારે લાગે. તો જો સમજો, નાનો આડછેદ વધારે અવરોધ, તો કયું પ્રમાણ થવાનું? વ્યસ્ત પ્રમાણ થવાનું. તો અવરોધ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તો આના પરથી આપણે એવું કહી શકીએ કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને અવરોધ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બંનેને જો આપણે સમન્વય કરીએ તો આપણે લખી શકીએ કે r ચલે છે L/A, લંબાઈના સમપ્રમાણમાં, આડછેદના વ્યસ્ત પ્રમાણમાં. હવે ચલનું ચિહ્ન દૂર કરીએ તો આપણે અહીંયા કોઈ અચળાંક મૂકવા પડે. હવે અચળાંક તરીકે જો વિચાર કરીએ તો અચળાંક તરીકે આપણે ચલનું ચિહ્ન દૂર કરીને આપણે બરાબર કરીએ તો અચળાંક તરીકે મેં અહીંયા ρ લખેલું છે. તો આપણું સમીકરણ બનશે r ρL/A. સમજજો, અચળાંક આપણે અહીંયા ρ લીધેલો છે એટલે ચલનું ચિહ્ન દૂર કરીને મેં અહીંયા બરાબર લખીશ તો આપણું સમીકરણ બનશે r ρL/A. જ્યાં r આપણને ખબર છે r એ વાહકનો અવરોધ છે. બરાબર,
રો જે છે એને આપણે અવરોધકતા કહેશું. જે તે તમારો મટીરીયલ છે એ મટીરીયલની આપણે બરાબર એ મટીરીયલની આપણે શું કહેશું? અવરોધકતા કહેશું. ઓકે, મારા પ્રમાણે કદાચ તમને ખબર બી હશે, અવરોધ જે છે અવરોધનો એકમ ઓમ છે. અવરોધનો એકમ શું છે? ઓમ છે. કેમ કે ઓમ નામના વૈજ્ઞાનિકે શોધેલો છે અને એના પરથી એનો એકમ શું છે? ઓમ છે. જ્યારે રો જે છે અવરોધકતા છે અને એનો એકમ ઓમ ઇન્ટુ મીટર છે. મારા પ્રમાણે આ કદાચ નહીં ખબર પડે. જો ન ખબર પડે તો આપણે રો ને સૂત્ર કરતા બનાવીએ. ઓકે, જો રો ને સૂત્ર કરતા બનાવીએ તો આ નીચે જે એ છે તે ઉપર એ જશે અને L ઉપર છે તે L ક્યાં જશે? નીચે. આપણને ખબર છે કે અવરોધનો એકમ ઓમ છે. આડછેદનું ક્ષેત્રફળ, ઓકે, ફિઝિક્સ વાળાને ખબર હશે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે અને લંબાઈનો એકમ શું છે? મીટર. 1 મીટર અને ઉપરનો આપણે 1 મીટર સ્ક્વેર માટે 1 મીટર કાઢી નાખીએ તો આપણું સમીકરણ આપણો એકમ બનશે ઓમ ઇન્ટુ શું બનશે? મીટર. ઓકે, તો અવરોધકતાનો એકમ જે છે એ શું છે? ઓમ ઇન્ટુ મીટર છે. ઓકે, હવે આ સમીકરણમાં જો આપણે વાહકની લંબાઈ 1 લઈએ અને આડછેદનું ક્ષેત્રફળ બી 1 આપણે લઈ લઈએ, એટલે કે L અને 1 બંનેની વેલ્યુ જો આપણે 1 1 લઈ લઈએ તો R બરાબર શું થશે? ρ થશે. R બરાબર ρ થશે એટલે કે જે વાહકનો અવરોધ છે એ જ વાહકની અવરોધકતા થશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે 1 મીટર લંબાઈ ધરાવતા અને એકમ આડછેદ ધરાવતા, બરાબર ને? 1 મીટર લંબાઈ ધરાવતા અને 1 મીટર સ્ક્વેર આડછેદ ધરાવતા વાહકની અવરોધકતા તેના અવરોધ જેટલી હોય છે. વાહકની અવરોધકતા તેના શું હોય છે? અવરોધ જેટલી હોય છે. ઓકે, તો મારા પ્રમાણે અવરોધ કોન્સેપ્ટ તમને ખબર પડી જશે. ઓકે, હવે અવરોધ પછી આપણે વાહક વસ્તુ પર આવીએ. તમારા પ્રમાણે અવરોધ અને વાહક શું હોવું જોઈએ? તો અવરોધ વાહકના શું હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે. બરાબર, અવરોધ અને વાહક, બરાબર, અવરોધ એટલે કે જે વહન કરવામાં અવરોધ નિર્માણ કરે, જ્યારે વાહક એટલે કે સરળતાથી વહન કરી શકે. બરાબર, પરિણામે અવરોધ અને વાહક એકબીજાના શું હોવું જોઈએ? વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ. એટલે હવે આપણે ટોપિક પર આવીએ વાહકતા પર. તો વાહકતાની વાત કરીએ તો વાહકતા એટલે કે અવરોધના વ્યસ્તને આપણે વાહકતા કહી શકીએ. તમે જોઈ શકો વાહકતાને આપણે G વડે દર્શાવેલું છે. ઓકે, તો G બરાબર સમીકરણ બનશે 1/r. તો અવરોધના વ્યસ્તને આપણે વાહકતા કહીશું. હવે અહીંયા જો આપણે વાહકના એકમની જો આપણે વાત કરીએ તો 1/, અવરોધ છે એટલે 1/, ઓમ ઉપર આવશે તો ઓમ ઇન્વર્સ હશે. તો આનો એકમ થશે ઓમ ઇન્વર્સ. બરાબર, અથવા તો ઓમ ઇન્વર્સ નું બીજું નામ છે સિમેન્સ. બરાબર, જરા ધ્યાન રાખજો, સિમેન્સ ની સ્પેલિંગ અહીંયા SIEMEN છે. બરાબર, SIEMEN છે. ઓકે, તો આ જે S જે છે that S for Siemens. ઓકે, તો વાહકતાનો એકમ ઓમ ઇન્વર્સ અથવા તો સિમેન થશે. હવે આપણે અહીંયા R બરાબર, તમને ખબર છે R બરાબર ρ L/A સમીકરણ છે. તો આની જગ્યાએ આપણે ρ L/A સમીકરણ લઈએ. અહીંયા A જે છે એ નીચે છે, તે ફરી પાછો ક્યાં જશે? ઉપર. જો ઉપર જાય તો G બરાબર સમીકરણ બનશે A ના છેદમાં ρ ઇન્ટુ L થશે. બરાબર, A ના છેદમાં ρ ઇન્ટુ L થશે. હવે આપણને ખબર છે કે ρ એ અવરોધકતા છે. હવે 1/, જો આપણે અવરોધકતા લઈએ તો અવરોધકતાના વ્યસ્તને શું કહેવાશે? તો આપણે અવરોધના વ્યસ્તને વાહકતા કીધું. ધ્યાન રાખજો, અવરોધના વ્યસ્તને શું કીધું? વાહકતા. તો અહીંયા અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેશું. ધ્યાન રાખજો, અવરોધકતાના વ્યસ્તને શું કહેશું? વિશિષ્ટ વાહકતા કહેશું. તો 1/, અવરોધકતા એટલે 1/, ρ બરાબર k. k ને આપણે કહેશું વિશિષ્ટ વાહકતા. અને અહીંયા k જે છે, બરાબર, k જે છે એને કહેવાય છે કપ્પા. બરાબર, કેને શું કહેવાય છે? કપ્પા, નોટ કટપ્પા. બરાબર, ઇટ્સ કોલ્ડ કપ્પા. બરાબર, તો k જે છે એ k બરાબર શું છે? કપ્પા છે. તો 1/ρ = k કપ્પા ઇક્વલ ટુ આપણે એને કહી શકીએ વિશિષ્ટ વાહકતા. બરાબર, વિશિષ્ટ વાહકતા. હવે વિશિષ્ટ વાહકતાનો એકમ શું થઈ શકે? તો ઓબ્વિયસલી આના વ્યસ્ત પ્રમાણમાં છે, અવરોધકતાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આનો બી વ્યસ્ત બનશે. અહીંયા ઓમ છે તો અહીંયા ઓમ ઇન્વર્સ, અહીંયા મીટર છે તો અહીંયા શું આવશે? મીટર ઇન્વર્સ. તો આનો એકમ બનશે ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. હવે ઓમ ઇન્વર્સ જે છે એને આપણે સિમેન વડે બી દર્શાવી શકીએ, એટલે ઓમ ઇન્વર્સ ની જગ્યાએ આપણે સિમેન લખી શકીએ. તો આનો એકમ શું થઈ શકે? સિમેન મીટર ઇન્વર્સ થઈ શકે. ઓકે, તો આ બનશે સિમેન મીટર ઇન્વર્સ બનશે. ઓકે, ચાલો
હવે થોડું ઘણું આપણે આગળ જઈએ. g બરાબર અહીંયા જે 1/ρ છે એને આપણે કપ્પા લખ્યું, તો g બરાબર અહીંયા કપ્પા k થશે, બાકીનું a/l. હવે અહીંયા બી આપણે a ની વાત કરીએ તો આડછેદનું ક્ષેત્રફળ, જેને આપણે 1 મીટર સ્ક્વેર લઈ લઈએ. લંબાઈની વાત કરીએ તો લંબાઈ બી આપણે 1 મીટર લઈ લઈએ. તો અહીંયા આપણે શું લખી શકીએ? g બરાબર શું લખી શકીએ? કપ્પા લખી શકીએ. ઇટ મીન્સ કે જ્યારે આપણે વાહકની લંબાઈ 1 મીટર લઈએ અને આડછેદનું ક્ષેત્રફળ આપણે 1 મીટર સ્ક્વેર લઈએ, ત્યારે વાહકની વિશિષ્ટ વાહકતાને આપણે વાહકતા કહી શકીએ. તો વિશિષ્ટ વાહકતાને આપણે વાહકતા ક્યારે કહી શકીએ? જ્યારે એના આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય અને લંબાઈ બી શું હોય? 1 મીટર હોય, ત્યારે આપણે એની વિશિષ્ટ વાહકતાને આપણે શું કહી શકીએ? વાહકતા કહી શકીએ છીએ. તો મારા પ્રમાણે વાહકતા પર તમને ખબર પડી જાય. હવે આપણે વાહકતા કેના માટે શોધી હશે? તો વાહકતા આપણે એના માટે શોધી કે વાહકતાના આધારે આપણે પદાર્થોને આપણે અલગ અલગ પાડી શકીએ, એટલે કે પદાર્થોની આપણે જુદી જુદી રીતે વહેંચણી કરી શકીએ. વાહકતાના આધારે આપણે ધાતુઓ એટલે કે વાહકો, અવાહકો, અર્ધવાહકો, અતિસુવાહકો, આ રીતે આપણે પદાર્થોને અલગ અલગ ગોઠવણી કરી શકીએ છીએ. બરાબર, એટલે કે એનું ક્લાસિફિકેશન એટલે કે આપણે વહેંચણી કરી શકીએ છીએ. ઓકે, ચાલો. તો વાહકતા ખબર પડતા આપણે પહેલા વાહક શું છે એ વસ્તુ સમજીએ. બરાબર, તો વાહકો આપણે કોને કહી શકીએ? તો જે પદાર્થોની વાહકતા તમને સૌથી વધુ મળતી હોય, બરાબર, જે પદાર્થોની વાહકતા તમને વધુ મળતી હોય, બરાબર, એને આપણે શું કહી શકીએ? તો વાહકતા આપણે કહી શકીએ છીએ. વાહકો મોસ્ટ ઓફલી કઈ હશે? તો મોસ્ટ ઓફલી બધી ધાતુઓ જે છે એ તમારી વાહક જ હશે. અમુક એક્સેપ્શનલ, જરા ધ્યાન રાખજો, અધાતુ પણ તમને વાહક મળી શકે. દાખલા તરીકે ગ્રેફાઇટ, કાર્બન બ્લેક, બરાબર, અને કાર્બનિક પોલિમર, આ બધી અધાતુ છે, તે છતાં પણ બરાબર એ વાહક તરીકે વર્તે છે. ઘણી વખત એમસીક્યુ માં પણ આવી શકે, એટલે એમસીક્યુ માટે બી ધ્યાન રાખવાનું, બરાબર, કે કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કાર્બનિક પોલિમર, બરાબર, એ શું છે? સુવાહકો છે. ઓકે, તો સુવાહકો અથવા તો વાહકો કે જેની વાહકતા વધુ હોય એને વાહકો કહી શકાય. એમાં ધાતુઓ, મિશ્ર ધાતુઓ, કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કાર્બનિક પોલિમરો છે. વાહકો પછી આપણે અવાહકો પર જઈએ. તો અવાહકો એટલે કે જેની વાહકતા શું છે? ઘણી ઓછી છે. તો જેની વાહકતા ઘણી ઓછી છે એને આપણે અવાહક કહી શકીએ. અવાહક તરીકે આપણે કાચ લઈ શકીએ, બરાબર, અને સિરેમિક લઈ શકીએ, એટલે આરસ પાના પથ્થર, આ બધા જે છે અવાહકો છે. ઓકે, તો અવાહક એટલે કે જેની વાહકતા ઓછી છે. ઓકે, અવાહકોમાં કાચ અને સિરેમિક લખેલું છે. ઓકે, એ જ રીતે અર્ધવાહકો કોને કહી શકીએ? તો જેની વાહકતા તમને વાહકો કરતા ઓછી અને અવાહકો કરતા વધુ મળતી હોય એને આપણે કહી શકીએ અર્ધવાહકો. ઇટ મીન્સ કે અર્ધવાહકોની વાહકતા તમને અર્ધવાહકોની વાહકતા તમને વાહકો અને અવાહકોની વચ્ચે મળશે. સમજ પડે? તો અવાહકો અને વાહકોની વચ્ચેની વાહકતાને આપણે અર્ધવાહકો કહી શકીએ. બરાબર, અર્ધવાહકોમાં આપણે સિલિકોન લેશું, બરાબર, પછી ડોપિંગ કરેલા સિલિકોન. ડોપિંગ કરેલા સિલિકોન એટલે સિલિકોનમાં અમુક અશુદ્ધિઓ ઉમેરવામાં આવે. દાખલા તરીકે અમુક અશુદ્ધિ તરીકે તમને સિલિકોન જે છે એ ખબર હોય તો સમૂહ 14 માં છે. ઓકે, તો અમુક અશુદ્ધિ તરીકે એમાં કાં તો સમૂહ 13 અથવા તો સમૂહ 15, બરાબર, ના તત્વો એમાં ઉમેરવામાં આવે. એને શું કહેવાય? ડોપિંગ કહેવાય. મેં શું કહેવા માંગુ છું એ સમજો. ડોપિંગ એટલે શું કરવામાં આવે? સિલિકોનમાં જે છે અન્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે અને મોટે ભાગે સમૂહ 13 અથવા સમૂહ 15 માં હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ કે સિલિકોન ની અગાડી સમૂહ 13 માં ગેલિયમ આવે, બરાબર, અને 15 ની વાત કરીએ તો સમૂહ 15 માં બરાબર આર્સેનિક આવે. બરાબર, તો ગેલિયમ અને આર્સેનિક નું મિશ્રણ, જેને આપણે કહી શકીએ ગેલિયમ આર્સેનાઇડ. સમજો, ગેલિયમ અને આર્સેનિક નું મિશ્રણ જેને આપણે કહી શકીએ ગેલિયમ આર્સેનાઇડ, બરાબર, એ બી તમારી અર્ધવાહકો છે. એમ તો તમે જો તો 13, બરાબર, ગેલિયમ સમૂહ 13 અને આર્સેનિક સમૂહ 15, 13 + 15 કરશો તો 28 અને 28 ભાગ્યા 2 કરશો તો 14, બરાબર, એટલે કે સમૂહ 14 ના જે બી તમને મળશે એ બધા અર્ધવાહકો જેવા મળશે. તો ગેલિયમ આર્સેનાઇડ જે છે, બરાબર, એ તમારા અર્ધવાહકો છે. ઓકે, અને ત્યાર પછી આપણે લાસ્ટ આવીએ અતિસુવાહકો. અતિસુવાહકો એટલે જરા ધ્યાન રાખજો,
અતિ સુવાહકો એટલે કે જેની વાહકતા અનંત હોય, જેની વાહકતા શું હોય? અનંત હોય, અથવા તો એની અવરોધકતા અથવા પ્રતિરોધકતા બરાબર શું હોય? શૂન્ય હોય. બરાબર, એટલે એની અવરોધકતા અથવા પ્રતિરોધકતા આપણે શું ગણીએ? બરાબર શૂન્ય ગણીએ, અથવા તો એની વાહકતા આપણે શું ગણીએ? અનંત ગણીએ, જેને આપણે અતિ સુવાહકો કહી શકીએ. આ અતિ સુવાહકોનો ઉપયોગ મેગ્લેવ ટ્રેનમાં થાય, કેમ કે જેટલા વધારે સુવાહકો હશે એટલું અવરોધ 0 હશે, અવરોધ શૂન્ય હશે, બરાબર, એટલે કોઈ પણ પ્રકારનો વ્યય જ ન થશે. બરાબર, તો આનો ઉપયોગ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. તો અતિ સુવાહકો એટલે કે જેની વાહકતા અનંત હોય, બરાબર, અથવા તો એની અવરોધકતા શૂન્ય હોય અથવા પ્રતિરોધકતા શૂન્ય હોય, એને તમે અતિ સુવાહકો કહેવાય છે. અતિ સુવાહકો ક્યારે આપણને મળી શકે? તો નીચા તાપમાને તમને ધાતુ અથવા મિશ્ર ધાતુઓ તમને અતિ સુવાહકો મળે. પણ નીચું તાપમાન કેટલું? તો નીચું તાપમાન 0 થી 15 કેલ્વિન. આ જે નીચું તાપમાન જે છે એ નીચું તાપમાન કેટલું? 0 થી 15 કેલ્વિન. જો 0 થી 15 કેલ્વિન ની જો તમે વાત કરો તો 0 કેલ્વિન એટલે -273 ડિગ્રી સેલ્સિયસ. -273 ડિગ્રી સેલ્સિયસે બરાબર જે બી તમારી ધાતુ છે અથવા તો મિશ્ર ધાતુ છે, બરાબર, એ અતિ સુવાહક તરીકે વર્તે છે. અને હાલના સંશોધનોમાં સિરેમિક પદાર્થો અથવા તો મિશ્ર ઓક્સાઇડ, સિરેમિક પદાર્થો અથવા મિશ્ર ઓક્સાઇડ 150 કેલ્વિન તાપમાને, 150 કેલ્વિન તાપમાને બરાબર અતિ સુવાહક તરીકે વર્તે છે. પણ 150 કેલ્વિન તાપમાન એ પણ ઘણું નીચું તાપમાન કહેવાય, કેમ કે 150 માંથી તમે 273 જો બાદ કરશો તો બી એ વેલ્યુ તમને ઘણી નાની મળશે, ઘણી નીચું તાપમાન મળશે. તો એ તાપમાને તમને અતિ સુવાહકો મળશે. બરાબર, તો વાહકતા સમજ પડતા આપણે વાહકો, અવાહકો, અર્ધવાહકો અને અતિ સુવાહકો આપણે સમજી શકીએ છીએ. ઓકે, આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડિયો. થેન્ક યુ, બાય.